શનિવાર એટલે શેરબજારમાં રજા હોય છે, પણ ઇતિહાસમાં પ્રથમ વખત શનિવારે શેરબજાર ચાલુ રહેવાનું છે. બીએસઈ અને એનએસઈ પર શનિવારે પણ શેરબજાર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેમાં એનએસઈએ સર્ક્યુલર બહાર પાડી આ સેશન અંગે માહિતી આપી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે શનિવારે શેરબજાર ચાલુ રાખવાનો આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ અંગે એનએસઈ અને બીએસઈએ જણાવ્યું છે કે 20 જાન્યુઆરીએ શેરબજાર ખુલ્લું રહેવાનું છે, જેમાં તમે પણ ટ્રેડિંગ કરી શકશો. એનએસઈએ આ ખાસ સેશન ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર ઇન્ટ્રા-ડે સ્વિચ ઓવર માટે રાખ્યું છે. આ બંને સ્ટોક એક્સચેન્જીસ પર નાના બે સેશનમાં ટ્રેડિંગ કરી શકાશે. નવા વર્ષે આ ટ્રેડિંગ સેશનથી સ્ટોક એક્સચેન્જ ડિઝાસ્ટર રિકવરી સાઇટનું ટ્રાયલ પણ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય કોઈપણ પ્રતિકૂળ સંજોગોમાં અડચણ વગર ટ્રેડિંગ ચાલુ રાખવાનો છે. તેનો હેતુ માર્કેટ અને રોકાણકારો વચ્ચે સ્થિરતા યથાવત રાખવાનો છે. એનએસસીના સર્ક્યુલર મુજબ શનિવારે 2 સ્પેશિયલ સેશન યોજાશે, જેમાં સવારે 9:15 કલાકે પ્રથમ લાઇવ સેશન શરૂ કરાશે અને 10 વાગ્યે તે સમાપ્ત થઈ જશે. તેનું ટ્રેડિંગ પ્રાઇમરી વેબસાઇટ પર કરાશે, જ્યારે 11:30 કલાકે બીજું સેશન શરૂ થશે, જે 1 કલાકનું હશે, જ્યારે બપોરે 12:40 થી 12:50 સુધી પ્રી ક્લોઝિંગ રાખવાનો નિર્ણય કરાયો છે.